હવે જે BLA 2ની કામગીરી છે, ગુલાબસિંહભાઈ ઘણી બધી વાત કરી, ઓબેભાઈ કરી, બંને મિત્રોએ સારી સમજણ આપી. લગભગ તમને સમજણ આવી ગઈ છે. અને એમાં સૌથી વધારે જો જાણકારી હોય તો એ બચુશાની છે, તો બચુશાનો નંબર પણ તમારી પાસે આવી ગયો છે. હવે BLA 2 જે કામગીરી છે એ પાયાની કામગીરી છે. જે આપણે કહીએ કે મહિના પછી આપણે જે પ્રક્રિયા કરીએ ને જેટલા તકલીફો પડશે ને જેટલા ડોક્યુમેન્ટ મંગાવશે એ આપણે લાવી નહીં શકીએ. પણ આ મહિનામાં જે કામગીરી ચાલુ થઈ છે અને એ કામગીરીમાં આપણે આ ફોર્મ ભરી એની પ્રક્રિયા કરશું તો એમાં મને લાગે સરળતા બધી રહેશે. લગભગ 10,723 કેવા વોટ આપણા રદ થયા છે થરાદમાં, અને 4528 કેવા જે લેબ્સ છે એવા. એટલે જેમ વાત થઈ એમ પહેલી નજરે દેખા મુર્શિદાબાદ તો એમ લાગે કે ભાજપવાળાના રદ થયા છે, પણ તમે અંદર ઉતરીને દેખો તો તમને એમ લાગશે કે આપણા જે રદ થવાના એ તો થઈ જ ગયા છે, પણ એમ ન થયા છે કે નથી એ નક્કી નહીં. જે વાત બેવડાવાવાળી વાત છે એ તમારે દરેકની જે મતદાર યાદી આલે છે એને તમે ઝીણવટપૂર્વક દેખજો. તો જે ધારો કે ગામની કુંવાસી હોય અને એનું નામ મતદાર યાદીમાં ચાલુ હોય તો આપણે એનું ધ્યાન રાખવાનું, કેમ કે એનું સાસરેનું નામ થઈ ગયું છે. પણ જે પિયરમાં દીકરીનું નામ હોય તો એ તમે ધ્યાન રાખજો કે એ ડબલ તો નથી ને. એવી જ જગ્યાએ બીજા પણ જે બહાર રહેતા હોય બીજા રહેતા હોય તો એ તમે તમારી મતદાર યાદી દેખશો તો તમને ખબર પડી જશે કે હજી પણ કેટલાક ડબલિંગ ક્યાંક ક્યાંક છે. એમાં ભૂલ ચૂંટણી પંચની કદાચ હોય કે ના હોય, પણ જે પહેલાં વાત થઈ કે BLA લોકલ હોય સ્થાનિક તો ક્યાંક ને ક્યાંક રેમ નજર રહે અને એ લોકો આવું જોખમ કરતા હોય છે, તો એ પણ સૌ ધ્યાન રાખજો. સાથે સાથે BLO જે સરકારી પ્રતિનિધિ હોય છે એની કામગીરી કરે છે એનાથી સારામાં સારા સંબંધ રાખજો. એનાથી સંબંધ ક્યારે બગાડતા નહીં, કેમ કે એના પાસેથી જ આપણે કામગીરી લેવાની છે. તો એનાથી કામગીરી રાખશું તો એમના આપણા જે રહેતા હશે, આપણા ધ્યાનદાર રહેતા હશે ને આપણા માણસો હશે તો એ તરત આપણું ધ્યાન દોરશે કે એને પણ કામગીરી કરવાની અને ઉપરથી સારી કામગીરી કરવામાં એમને પણ જશ લેવાનો હોય. સરકાર તરફથી પણ એમને કલેક્ટર તરફથી પણ એમને કીધેલું છે અને લોકોના સંપર્કમાં રહે તો એમને પણ સારું લાગે, એટલે એમનાથી તમે બધા સંબંધ જાળવજો એવી પણ વિનંતી છે. હવે તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં જ્યારે આપણે મતદાર યાદી લઈને બેસીએ અને પછી આપણને યાદ આવે કે એ વખતે આપણે કામગીરી કરી હોત તો આપણે આજે ફાયદો થોત, તો એ તક આપણી વચ્ચે અત્યારે છે, તો એ તક આપણે ઝડપી લઈને કામ કરીએ. BLA 2 તમે જે સૌ છો એ આજના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છો, તમે તાલુકાના ઉમેદવાર છો, તમે જિલ્લાના ઉમેદવાર છો, તમે વિધાનસભાના ઉમેદવાર છો અને તમે લોકસભાના ઉમેદવાર છો. તમે પોતે ઉમેદવાર છો એવી કાળજીથી કામગીરી કરશો તો જ કામગીરી થશે. જે ઉમેદવાર જે તે વખતે પાર્ટી લડવા મૂકતા હોય પણ આજની તારીખમાં આપણે જો ખ્યાલ નહીં રાખીએ તો જે દાડે મતદાન થવાનું હોય એ દાડે આપણે વધારાનું મતદાન 800 હશે તો 800 જ કરાવીશું, એનાથી વધારે લઈ નહીં શકીએ. પણ આજે તમે જો વિચારો તો દરેક બૂથમાં સરેરાશ મને લાગે છે કે 50 મત કમ થયા છે, બધા 50 થયા છે. તો એમાં આપણે ક્યાંક ને ક્યાંક કાળજી રાખીએ તો 10 તો ઉમેરી જ શકીએ, ઓછામાં ઓછા 10 તો આપણે આપણી વિચારધારાવાળા બીજા આપણે ઉમેરી જ શકીએ. અને 2-4 એવા હોય કે જે આપણે ધ્યાન દોરી અને કઢાવી પણ શકીએ. કઢાવવા માટે ઘણો સંઘર્ષ નહીં કરવાનો, આપણે પાક્કો કોન્ફિડન્સ હોય અને પાક્કો આપણે વિશ્વાસ હોય કે આ આવું છે તો જ કરવાનું. બાકી જેનું નામ કઢાવવા એનો ટૂંક ખાર રાખે એટલે પણ જે આપણે પાકો પુરાવો હોય તો આપણે લડી લેવાનું, એમાં કંઈ ના નહીં. પણ તમે જે નામ નખાવશો ને અંદર એ આજીવન તમારો મતદાર રહેશે. એક વખત નહીં, આજીવન તમે ગ્રામ પંચાયત લડતા હો, તમે કોઈ પણ ચૂંટણી લડતા હો, તુલસીભાઈ આવો, પણ એ 5 મત તમે નખાવેલા હશે તો એ તમે કહેશો એને વોટ આપશે, એને એ યાદ આવશે કે અમારું નામ નખાવવાવાળા આ રહ્યા છે. એટલે 5-5 મત તમે કરો ને તો એ આપણા 300 બૂથ છે, 306 બૂથ છે. એટલે 5-15 થાય તો 1500 તો ઘણી વખત હાર જીતનો ફેસલો થતો હોય છે. એટલે તમારામાં મોકો આવ્યો છે. BLA 2ની કામગીરી જે આપણે વચ્ચે આવી છે, મને લાગે છે કે 100 જણા આપણે આવ્યા છીએ. અમારી અપેક્ષા હતી કે 200 લોકો આવશે, તો 300ને આપણે કીધેલું હતું, પણ
ગામ દીઠ તમે એક આયા હો તો એ બીજા ગામના ધારો કે 3-4 જણા રહી ગયા હોય તો એમને તમે માર્ગદર્શન આપ્યું, એની તમે મતદાર યાદી લઈ જજો અને પ્રધાનભાઈ હાજરી પૂરી લેજો કે આખું કોઈ ગામનો કોઈ વ્યક્તિ ના આવ્યો તો આપણે જાતે સંપર્ક કરીને પણ નેક્સ્ટ ટાઈમ એનો કરીએ એવું આપ સૌને વિનંતી કરું છું. આ કામગીરી જે ચાલે છે આમ તો જે સરની કામગીરી છે, તમે રાહુલજી આપણે વોટ ચોરીવાળાની બીજી ઘણી વાત કરે છે, એક મોટો પ્રોપેગન્ડા છે, પણ આપણા વચ્ચે જ્યારે આવી છે ને કાયદાકીય રીતે આપણે કંઈ ન કરી શકીએ પણ આપણે મહેનત તો કરી શકીએ અને મહેનત કરી એને આપણો બૂથ મજબૂત કરી શકીએ. અને આપણો બૂથ મજબૂત હોય તો આપણો તાલુકો મજબૂત થાય, તાલુકો મજબૂત થાય તો આપણી વિધાનસભા મજબૂત થાય. અને તાલુકા અને જિલ્લાની ચૂંટણી જે આવે છે લગભગ મને લાગે છે કે માર્ચ અને એપ્રિલના એન્ડમાં આવશે. તો એના માટે પણ હવેથી તમે સૌ કામગીરી કરજો. ટૂંક સમયમાં જ ઇલેક્શન આપણી વચ્ચે આવવાનું છે ત્યારે સારા